જો આમાં દેખાય ભેરવા હવે જો મસ્ત એ ભરાણું હાલો આપણે સાફ કરી નાખીએ એકા ભાઈ ઓલા મોટું લઈને આવે બરાબર વગાવ કેવો મથો આખો સાફ કરી નાખીએ એમ શું ઉતારવું જીસું ઉતારવો કે ન ઉતારે એમાં તરતા આવડે ન વાંધો આમ ભેખડ બાજુ જતો નહીં ભેખડ એટલે સાપ છે સાફ નથી હતા ના કાંઈ નહીં તારે કરવું છે સાહસ કયો તો અઘરું છે હો કાંઈ નહીં ઠેકડા મારે છે પેલા મારે તમને તરતા સારું આવડે જામ કરી ભેગા કરી સમજાવ ફૂકાભાઈ એની વચ્ચેથી જ આવવા દો એટલે વાંધો ન આવે રેડી અને કરવાનું શું છે જીસુનું ખબર તને અંદર ઓલા બધા કચરો છે કાઢવાનો છે અંદરથી ડોલ આવવા દેવું સમજાણું અને પછી છે ને બેટા આ બાજુનું છે ને ખડી તોડવા કાપવાનું છે એ હું કપાવવા લાગીશ રેડી ડોલ આવવા દેવું ફૂકાભાઈ ઓલી લઈ લ્યો ડોલ વાળું બાંધી દો એક અને જીવસુને કમરે પણ બાંધી દો તને કમરે બાંધી દેવું પણ અંદર ઉતરવાનો એક આનંદ અને બીજું તાલીમ સાહસ ખેતીની તાલીમ હું 8મું ધોરણ ભણતો ને તઈથી ઉતરો હતો તું કેટલો ભણે 5મું તું વહેલો ઉતરી સમજાણું શેર ઉપર સવા શેર હોવું જોઈએ સમજાઈ ગઈ વાત કરે તૂટે તરતા નથી આવડતું પાછળ રાખવાનું આગળ નહીં રાખવાનું ફેરવી નાખો ઢીલું કરીને માંથી નીકળી જવાની બીક રે અહીંથી નીકળે નહીં સમજાઈ ગયું નથી ને બહુ નહીં કર્યું ને અહીંથી ગાંઠ મારી જવા હેઠી ન જાય જો હવે કેમ જાય તું હું શીખવાડું પેલા છે તારે પેલા વહી જવું વિશ્વા જયશ્રી ખાવડી લઈ આવી આ બધું હેઠું નાખ દો ને ઉકાભાઈ પેલા વારી લો બોલ નેગેટિવ વિચારીએ ને ઉપર ક્યાંય ચડ્યા હોઈએ અને વિચારી રાખીએ બહુ હેઠું છે તો એને બીક જ લાગે અને આ કેવું હોય ખબર વિષ્ણુ ઉપરથી હેલું લાગે અંદર જા ને તે એમ લાગે કે તું કોઈ બોગદમ આવી ગયો તઈ હિંમત રાખવાની આપણે ઓલી વાડીમાં ગયા હતા 70 ફૂટ વાડી 70 નહીં પણ 100 ફૂટ વાડીમાં ગયા હતા હું જીસલું પણ તેની બાંધીને ગયા હતા લાવો કાંઈક ફૂપડી નીચે ઉતારી ગયા અડધું હતું કાપેલું રેવા દો પપ્પાની એકાગ્રતા એમ છે માર જેવી પાણીમાંથી હોય તો એમ થાય કે આજ બાજુ આટલો બધા છે ને કહે કે સાહેબ સાહસ કરવામાં મારી એકાગ્રતાની ખબર જ નથી હું આમ સર્કસ માં એવું માણસ નામાં છે ને અઘરું હોય આયા છે પગ રાખવાનું હોય નહીં સમજી ગયું તને સાઈ જેવો છે સાઈ એમ પડ્યું છે ક્યાં પડ્યું હે ઓલું તમે સાપ જોયો તો ક્યાં જોયો તો નીચે અંદર વચ્ચે પાણીમાં આમાં બધે રખડતો હતો ત્યાંથી ન કર કઈ વાંધો નહીં. આમાંથી વચ્ચે નહીં જવાય ના યાર થોડી પગ પેલા ટીંગાઈ જવું પડે જો આમ ઇંગેટ નાળો પકડી ગયો નાનું સરખું બાંધો ને મુકાભાઈ ઓ ફરક નહીં ગાંઠ નથી ને કઈ ના ના બસ કરો સાંભળો ફેરો બહુ આવે બસ કરો
લાંબો ફેરવો આવે. પછી ધ્યાન રાખજો. છે રાખજો જેમ જેટલું બને. ખેંચાય એટલું ખેંચી લેજે. એને હજી નવું નહીં. હાલો ફેરી થઈ જાય ત્યાં તો ફેરી. ઉભા રહેજો. બસ ઉભા રહેજો. બસ ફેરી. રેડી? અરે મસ્ત થઈ ગયું. હવે કાંઈ નહીં. હવે હું એકલો છટકાડી દઈશ. તમારે ન આવવું ઉભા રહી. છટકાડું છો? હા સટકાળો. કાંઈ ન થાય. હા હવે પકડી રાખો ટાઈટ છે. ઉભા રહ્યો. ઉભા રહ્યો. પતાણ રાખજો. તમે યાર મામલો મૂકજો તો યાર. એને કાંઈ પકડી રાખજો. ટાઈટ રાખો. ઊભો. ઈ ઊભો હોય ને પગ મૂકજો ને એટલે છોટી જાય. આજકો લાગ્યો ને તઈ કેવું થયું ખબર? એમ કાંઈ નહીં. ધીમું ધીમું. આ બાજુ ઊભો એટલે તમને લાભ રહે. હવે આગળ કાપવું જો ધીમું રાખજો. હાવ ધીમું. ધીમું પણ ધીમું જવા દો. નિરાયત રાખો આપણે કાળા ઉતાવળ નહીં. ઉતાભાઈ ધીમે ધીમે આજકો લાગવા દો મારા વીરા. હવે પકડી રાખો પીઠાનું હું જાઉં નાડું બદલાવા. બંધ થઈ ગયો. થઈ ગયું. રેડી? કેસ ક્રોસમાં રહેજો એટલે એનો લાભ. ઓસમાં રહી જશે આમ આમ થઈ જાય. કેસવી ને પકડી રાખી દો. હવે હું કહું હોય પકડી રાખજો. હું અહીંયાથી ખેંચી રાખે. હા બસ એમ ચાપડે પકડી રાખો. જો હાલો જવા દો ધીમે ધીમે. જવા દો ધીમે ધીમે. હું કહું હો? ધીમે ધીમે હો. આવાજ થઈ જાવ. વાહ ભાઈ. આમાં કડનું ને બળનું ને બધી ખબર પડે જાય. કે ભાઈ 2012 મોટર ઉતારી હતી. બોલો જો ઉપર હાલો હાલો નાડો મૂકો ધીરે ધીરે. ધીમે ધીમે મૂકો નાડું હાલો. આમ તું છેટી વઈ જાય. જેથી એટલું નું રવે આ છેટકું હોય ને હાથ આવી જાય. જો આ ચાપડો આવી છે. જો રેડી હવે ઉભા રહ્યો. ઉભા રહ્યો. હવે તો ઝાડવું છે એટલે કઈ કરવું નહીં પડે. રેડી મૂકી દો મૂકી દો. આવવા દો. મૂકો ભાઈ, મૂકી દો. અહીંયા પૂગી ગઈ ને હું. હવે નહીં વાંધો. હવે કાંઈ વાંધો નહીં. હવે ક્યાં ઉભા રહેજો હવે. હાલો આને છોડી નાખીએ હવે. રેડી? તળિયે મોટા પૂગી ગઈ હોય ને તળિયે પૂગી ગઈ ને. પતિ ગયો બેરલ કાઢી લો ભાઈ. કાઢી લો ઉપર કાઢી લો. વાંધો નહીં. હવે અહીંયા નળું બાંધો. આ ચાકડો ક્યાં છે? અહીં આવશે. અહીંયા આવશે. ભાઈ એટલે હું આમ હેઠું જવા દઈ પછી હું માંથી ખેંચી લઈ. પાણીમાં હોય ને તો વજન ન લાગે એમ. ચાપડો ખોટો ને તમે અંદર જવા દીધો. આથી હેઠે નહીં જવા દેવું પડે હા એટલે જવા દીધું. કેનો ફોન હતો દેસી? બાપુ હવે કરી લો. એ પૂગી ગયા? હા એ તો 5 વાગ્યાના આવી ગયા. સારું આપણે ખાવા જેમ ત્યાં જમવાનું છે. ક્યાં ખાવા? જેમથી ભાઈ હાલો. હાલે તો મજા આવશે એવું હવે. મારે હવે તેનું જો હવે હું જવા દઉં છું. નહીં ખાલી વરાળનું શાક ને રોટલા જ છે. ભાંગી નાખી. બેટા તું આવી જતું આપણે જાવ ભેગા નહીં. હવે હું જવા દઉં. ખાઈ લેવા. હાલો હવે છે ને તમારે ક્યાંથી ખેંચવાનું છે મારા સમય રાખી દો બધું બીડી બીડી જાય તો વાંધો ને મોકલી કે અહીંયા ગાળ દીધું કે જવા. હાલો ખેંચો હાલો. ખેંચો ખેંચો એ ભગવાન એને આવું અનવાનું પાણી પાઈ જાવ મોટું. હા